आगे फागण वद छठ है, रविवार है, 31/3/2024 वर्ष है। श्रीजी महाराज बोलिया कि कीर्तन राखीने प्रश्नोत्तर करो। पछी ब्रह्मानंद स्वामीए प्रश्न पूछो कि सर्व सुखना धाम सर्व थकी पर एवा जे परमेश्वर छे तेमां जीवनी वृत्ति ચોટતી નથી ને માઈ કેવા તુચ્છ નાશવંત પદાર્થમાં જીવની વૃત્તિ ચોટે છે, તેનું શું કારણ છે? મુક્તાનંદ સ્વામી પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં। પછી શ્રીજી મહારાજે કહ્યું જે લ્યો અમે કરીએ પ્રશ્ન। શ્રીજી મહારાજે એક રૂડી વાત બતાવી કે જ્યારથી આ સૃષ્ટિ રચાઈ છે ત્યારથી એવી કળ ચડાવી દીધી છે કે સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને હેત સ્ત્રીમાં હેત થાય અને એના થકે બને થકી ઉપજી જે પ્રજા તેમાં હેત થયા કરે છે। તેનું કારણ શું? તેનું કારણ એક સમજી રાખવા જેવું છે કે કેમ આવું હેત થાય છે। દરેકને આ એક કારણ, બીજું કારણ પાછળથી, દરેકને ભગવાને ભૂખ મૂકી છે, પેટને માટે પોષણ કરે। પતિને એમ થાય છે કે મારી પત્ની મારી સેવા કરે, રોટલા બનાવી આપે, કારણ કે ખાવાનું નથી મળે, તો પત્ની એમ સમજે છે કે એ કમાય છે તો અમે રોટલા ખાઈએ છીએ। એકબીજાને સ્વાર્થ ન હોય કોઈ સેવા ના કરે। પછી બીજી કળ પણ ચડાવી કે ભાઈ તમે વાત સાચી તમારી કે એને સેવાની ભાવનાથી સેવા કરે છે। પત્ની પતિને એમ થાય કે છોકરા મોટા થઈને અમારી સેવા કરશે, એ વાત માન્ય છે, પણ એ તો માણસમાં છે, પશુ પક્ષીમાં ક્યાં છે? કૂતરી વિયાણી હોય, નજીક જજો, એને વિશ્વાસ ના આવે તો તમારા ખુરચા બોલાવી દે, પછી તમે કાયમી રમાડતા હો તો એ સમજે છે કે આ આપણા જ છે, આ પોષણ કરનારા છે, શોષણ કરનારા નથી। તો એને તો કોઈ સ્વાર્થ છે નહીં। પાછળ મોટા થઈને મેં પહેલાં કહ્યું હતું કે પાડો ચરવા ગયો ને ભેંસ માટે ઘાસનો ભારો લેતો આવ્યો, એવું તો બનતું નથી, એવો એનો સ્વાર્થ જ નથી। અરે એટલો જ નહીં, એને કૂતરા સામે સામે ઝઘડતા હોય છે, મા દીકરો ઝઘડે છે, બાપ દીકરો ઝઘડે છે, તો સ્વાર્થ શું છે? ત્યાં મહારાજ કે કળ ચડાવી દીધી છે, એવી કળ ચડાવી મૂકી છે કે પાછું જ ના પડે। આમ સહેજે સહેજે ચક્કર, મહારાજ કે મહેનત કેટલી કરવી અમારે? આ મહેનત કરવા કરતાં એક ચક્કર ચડાવી દીધો, એ ખેંચ્યા જ કરે, ખેંચ્યા જ કરે, હાંક્યા જ કરે। જન્મ્યો ત્યારથી પશુ પક્ષીને માત્ર એટલા પૂરતો મોટા કરવા પૂરતો સ્વાર્થ છે, બીજો સ્વાર્થ નથી, એ પણ કળ છે। અને માણસને તો સ્વાર્થની કળ છે, પણ મુખ્ય બાબત છે ભૂખ। જો માણસને પેટમાં ભૂખ મટી જાય તો કોઈ કામ ન કરે। 4 આંગળનું પેટ ભરવા માટે જ લોકો આ બધા પ્રયત્ન કરે છે। હવે ખાલી ભૂખ તો ખાલી રસના ઇન્દ્રિય માટે છે, રસના ઇન્દ્રિયની ભૂખ છે, તો બીજી ઇન્દ્રિયો માટે શું? તો કે જેમ શબ્દ રસ રૂપ, જેમ રસનાને માટે સ્વાદ છે, રસના ઇન્દ્રિય વિષયોને ઈચ્છે છે, તેમ નેત્ર પણ ઈચ્છે છે। નેત્રને ખોરાક જોવાનો છે, નેત્રને જોયા વગર નહીં ચાલતું। કોઈને કહીએ કે 2 કલાક ધ્યાનમાં બેસી રહેજે તો કોઈ બેસતો નથી, તરત ઊભો થાય છે, એને કંઈ જોવા જોઈએ છે। આપણે ગુરુકુળમાં બાળ નાના છોકરાઓ નહીં રાખતા,
નાના છોકરાઓ જ્યારે રાખતા ત્યારે આપણે કહીએ કે હવે માનસી કરો. હવે નવા નવા છોકરાને માનસીની કંઈ ખબર ન હોય, શું માનસી કરો. પછી છોકરાઓ શું કરે, કેટલી વાર થશે, એટલે આમ આંખ બંધ હોય આમ જુએ શું થયું. પૂજારી ઊંઘી ગયો. કેમ? એ નેત્રની ભૂખ છે. નેત્રને રૂપ જોવું આપણે ગમે, તાજમહાલ જોવો ગમે, જયપુરના મહેલ જોવા ગમે, આ બધું ગમે છે, નેત્રનો વિષય છે. એને એની ભૂખ છે, નેત્રની એની ભૂખ છે, એટલે એને ભૂખને કારણે આ સૃષ્ટિ ચાલે છે. કોઈ પણ સારી વૃંદાવનનો ઘાટ જોવા જાય તો 2 કલાક અંદર પડ્યા રહે. આહા હા, કેવા બગીચા સરસ બનાવ્યા, કેવા ગુલાબના છોડ છે, કેવું તળાવનું પાણી વહે છે. એ વૃંદાવન ઘાટ જોવા જાય તો તમે બેસે તમે ઊંટીના પહાડોમાં જાય, ગુલાબના બગીચા જુએ તો ત્યાં થોડી વાર 1 દિવસ કંઈ લેવા દેવાની તો 2 દિવસ રોકાશું. એ તો જીવાનો વિષય નથી, એ તો નેત્રનો વિષય છે. રસ, રસ રૂપ ગંધ, ગંધ પણ નાસિકાનો વિષય છે. એવા બગીચામાં ગયા હો તમને સુગંધ આવતી હોય તો સુગંધ બહુ ગમે, અને તમે ગમે તેની સુગંધ લેવા માટે તૈયાર થઈ જાઓ. પછી તમે જુઓ નહીં કે ઠાકોરજીને ધરાવ્યું છે કે નથી ધરાવ્યું, સુગંધ આવે છે. કોઈ લગ્ન પ્રસંગે જઈએ મોટાના, આ જે રાજુભાઈ જેવા કરતા હોય ને, તો ઓહો 8-8, 10-10 કરોડના ખર્ચ કરી નાખે. ફૂલ મેં કહે ફૂલ કેટલા લાયા, તો કે 2-3 કરોડના ફૂલ, 3 કરોડના. એટલે લોકોને ખાવા નહીં મળતા, શું 3 કરોડના ફૂલ લાવે. તમારે એવી શ્રદ્ધા હોય તો બીજાને ભણાવી દો ને, 2-5 જણાને. એ નહીં થાય. એક તો એ વટ પાડી દેવાનો છે, એ સમાજમાં બતાવી દેવાનું છે કે હમ કુછ હૈ. આ બધી ભૂખ છે, બતાવી દેવાની ભૂખ છે, બતાવી દેવાનું નેત્રનો વિષય છે, એની ભૂખ છે. આટલા રૂપિયા એની માટે ખર્ચે છે. બુદ્ધિશાળી હોય તો એ વિચાર કરે કે આટલો પૈસો હું ખર્ચું, 5-25 કરોડ ખર્ચી નાખું તો 5-25 કરોડમાં તો કેટલું મોટું કામ થઈ જાય. પણ એ ના વિચાર આવે, બસ સ્વાર્થ, સંતાનોનો સ્વાર્થ. હવે સુગંધ પણ એવી રીતે દરેક જગ્યાએ સારા સારા પહાડોમાં અને સારા ગુલાબના બગીચાઓ હોય. ભૂખ છે, ટૂંકમાં કહેવાનું આ બધી ભૂખ છે. પર્સ પણ એને એ છે, સારો સારો પર્સ એ છે. એટલે પર્સ સ્ત્રી પુરુષનો નહીં, પણ ગમે તે જગ્યાએ કપડાનો હોય, સારો સારો મુલાયમ વસ્તુ હોય તો તેનો પર્સ તમને ગમે. કેવું સરસ લાગે છે, કેવું હાથ ફર્યું તો કેવું સરસ લાગે છે. પર્સ પણ તમને ગમે, બહુ જોરદાર તમને એને આનંદ થાય કે વાહ વાહ શું મુલાયમ બનાવ્યું છે. બસ શબ્દ સ્પર્શ રૂપ રસ અને શબ્દ પણ ગમે. શબ્દમાં પણ ભૂખ મૂકી છે, શબ્દ ગમે તમને. ભગવાન સંબંધી શબ્દ હોય એટલે કે જગતમાં સારા શબ્દ હોય તો લોકો સાંભળે. આ છોકરાઓ નહીં પિક્ચરના ગાનો બધા સાયકલ ઉપર ચડીને સાંભળતા. અરે એટલા નહીં, બાઇક ઉપર જતા હોય ને આમ ઊંચા નીચા થતા હોય ને સામે ટ્રેક્ટર ભોંભો કરતું આવે તો હમણાં કચરાઈને ક્લાસ થઈ જાય છે. મોબાઈલ બીજું શું હોય? શબ્દ સાંભળવા આનાથી એને ગતાગમની ખબર પડતી નથી. હવે આપણે જાણ્યું કે આ બધું છે. હવે દરેક વિષય ઉપર સુગર કોટેજ છે, દરેક વિષય ઉપર, દરેક વિષય ઉપર સુગર કોટેજ છે. જુઓ, સારા ભોજન કરીએ, રસથી લઈએ, સારા ભોજન કર, ઝીણી વાત છે પણ સમજી રાખો તો ખબર પડે, ક્યારેક કામ લાગી જાય. સારા ભોજન કરીએ, કેવા સ્વાદિષ્ટ લાગે. ઇન્સ્ટન્ટ સુખ આવે ને. સારું ભોજન કરીએ, ગોટા સરસ બનાવ્યા હોય, ચૂરમાના લાડુ હોય, દાળ ભાત ભજીયા બનાવ્યા હોય તો જમવામાં તો કઈ મજા આવી જાય. આહા હા શું ભોજન છે, વાહ વાહ વાહ. પ્રસંગ કરી જાણ્યો હો તમે. આજુબાજુવાળા કહે કે પ્રસંગ કરી જાણ્યો હો તમે. અને એને પાછો 5 જણા કહે નહીં ત્યાં સુધી એને સંતોષ ન થાય, એને કેવરાવવું જ પડે. એને કોઈ કહે ને તોય સારું, એને રાજી થાય. કોઈ 5 જણા કહે વાહ વાહ શું તમારો પ્રસંગ, ના કરી શકે હો બીજા, ખુશ, પતી ગયું, સ્વાર્થ પૂરો, એને એનું કામ પૂરું થઈ ગયું. બીજાની તાકાત નહીં હો, આ તમે જ કરી શકો. આના જેવું છે. એક પતિની પત્ની હાલીજી, એનું નામ ભલું, ગુણાતીતાન સાહેબ વાત લખી છે, ભલું હાલીજી.
પછી કોઈને પૂછ્યું કે ભલુંને પાછી બોલાવી હોય તો શું કરવું પડે? તો કે આવે. કઈ રીતે આવે? તો કે મોટો પ્રસંગ કરો. તો કે પ્રસંગ પૈસા ક્યાંથી લાવવા? જમીન વેચી નાખો, ઘર વેચી નાખો. સારું, એ કરાય. ઘર વેચી નાખ્યું, જમીન થોડી ગણેશે વેચી નાખી અને મોટો પ્રસંગ કર્યો અને બધાને જમાડ્યું, મેળો કર્યો. એમાં બધા આવતા હતા, એમાં એ ભલું આવી. બાપ દીકરો દોડાદોડી કરીને જુએ, ભાઈ ભલું આવી, ભલું આવી, ભલું આવી. ત્યારે છોકરાએ કહ્યું ભલું આવી જ. બસ ત્યારે પૈસા વસૂલ. ઘર ગયું એ વસૂલ અને ખેતર ગયું એ વસૂલ. ભલું આવી જાય ને, ભલું જોવી છે બધાને. મૂળ બાબત એ છે. ભલું મળી તો રૂપિયા લાખો જાય તો જવા દો, ભલું જોવી જોઈએ. કથાકાર હોય, કથાકાર કથામાંથી નીચે ઉતર્યા પછી એને બે જણા કંઈક શબ્દ સારા કહેનારા હોવા જોઈએ. સ્વામી સરસ સરસ કહો, આજનો વિષય બહુ સરસ હો, બસ ખુશ, પતી ગયું, એનું કામ પૂરું. પણ જો કે નહીં કોઈ તો એને એમ થયા કરે ઘારી કથા કોઈ કહ્યું નહીં, એટલી અપેક્ષા રહે કથાકારો, બીજી કોઈ અપેક્ષા નહીં. દરેક ઉપર સુગર કોટેક છે. તમને બહુ સરસ લાગે, ભોજન એટલું બધું સરસ લાગે, પછી વધારે ખાઈ જાઓ, ભોજન સરસ કરો તમે, ભજીયા ને દાળ ભાત ને હોય ને સરસ લાડુ દબાવી દો તો શું થાય? લાડુ દબાવી દો તો થાય શું? એનું પરિણામ શું આવે? અજીર્ણ થઈ જાય, પડી જાય માણસો. કાંકરિયાના ઉસો જેવું થાય. કાંકરિયામાં ભૂદેવોએ લાડુ ખાધા, અરે ગજબ ખાધા હો. ખાધા પછી બેઠા બધા ચર્ચા કરી તો કે ભૂદેવ કેટલા ગાઉ ચાલ્યા? ભાઈ હવે ઉંમર થઈ, 4 વેદ ભણ્યા. કેટલું ભણ્યા? તો કે 4 વેદ ભણ્યા. બરોબર. તમે? તો કે 18 પુરાણ આપણે ભણ્યા. 18 પુરાણ એટલે 18 લાડુ ખાધા. ખાનારા ઓછા નતા હો ભાઈ, ગાભા કાઢી નાખ. અમે એક ફેરા માધાપરમાં નાના હતા ત્યારે જમવા ગયા. તે એક બાપ દીકરી બેઠા હતા માધાપર ગામમાં. એ આપ સંબંધમાં ગયા હોય, નાના હોય ત્યારે. અરે જોયું હો, ગજબ થઈ ગયો. ડોહો 22 લાડુ ખાઈ ગયો. ડોહો છોકરી નાખતો જાય પાછો, ખા ખા ખા. રૂપિયા 25નો ચાંદલો કર્યો, ખા. મફત જરૂર દેવા દેવાય. 22 લાડુ આપણે સામે ખાઈ ગયો ડોહો. અને નહીં ખાવા 15 લાડુ છોકરીને ખવડાયા. બોલો, આ સુગર કોટેક કહેવાય. બહુ સારું લાગે. પછી કાંકરિયાના ઉત્સવ જેવું થાય. ચર્ચા થઈ બધી. પછી હવે ચાલવું કેવી રીતે? ઊંચું ના જોવાય એવી હાલત થઈ ગઈ. તે પછી એક બ્રાહ્મણને હાથ બાવડું પકડીને લઈ જતા હતા. તે પૂછ્યું કે જાની બહુ જમ્યા? તો શું બહુ જમ્યા? આ પડી ગયા એટલું તો જમ્યા. પડી ગયા રસ્તામાં? તો કે ઉભા રહ્યો ને છોકરો કે હવે દાદા હું દવા લેતો આવું. તો છોકરો દવા લઈને આવ્યો. કે મોઢું ખોલો, હું નાખું, દવા નાખું, હજમ થઈ જશે, પચી જશે. તો શું કહે છે? અલ્યા એટલી જગ્યા હટ તો અડધો બીજો ના દબાવ્યો હોત. એટલી જગ્યા તો હોવી જોઈએ ને, અડધો બીજો દબાય. આવી હાલત. તો કે બહુ જમ્યા તો જાની એને પેલા પાલખીમાં લઈને આવે છે. તો જમ્યા જાનીને પૂછ્યું, જાની જમ્યા તો તમે બહુ? તો કે જમ્યા તો તુલજારામ ત્યાં જ રહ્યા પથારીમાં. એ ત્યાંથી શમશાન યાત્રા કરવાની થઈ ગઈ. આવું ભોજન હો. સુગર કોટેજ છે ને, પછી ત્યાંથી શમશાન યાત્રા જ થઈ ને. એટલે સુગર એવી જ ઉપર કોટેજ ચડાવી દીધું છે દરેક વિષયમાં. તમે જોવું સારું લાગે. તમે કોઈ પણ વસ્તુ જુઓ તો તમને સારી લાગે, પછી આંખ બગડે, ઉજાગરા થાય. એનું પરિણામ શું આવે? પણ છે સુગર કોટેજ, તમને મજા આવે. પણ તમે સારો બંગલો લ્યો એટલે તમને જુઓ ગમે. તમે બંગલો લ્યો, પછી બંગલામાં ચોરી થાય, પછી બંગલાને કોઈ તોડે ત્યારે એનું દુઃખ થાય. બહુ મોટો બંગલો બનાવો અને કોઈ ગુંડા આવીને છોકરાને ઉઠાવી જાય ત્યારે પાછળની દોડાદોડી થાય. તો સુગર કોટેજ છે. તમને ગમે. સુગર એવી ચડાવી દીધી છે ભગવાને કે તમને દરેક વિષય તમને પ્રિય લાગે. 5 વિષય તમને પ્રિય લાગે અને પોઝિશન ખરાબ થઈ જાય. 5 વિષય તમને પ્રિય તો લાગે પણ પોઝિશન એવી ખરાબ થઈ જાય પાછળથી કોઈ ના રહીએ એવી પોઝિશન થઈ જાય.
એટલે મહારાજ કે અમે એવી કળ ચડાવી દીધી કે સ્ત્રીમાં સહેજે પુરુષને હેત થાય ને પુરુષને સ્ત્રીમાં હેત થાય. આ સહેજે સહેજે કળ ચડાવી છે, એમાં કોઈ ચાલે એવું નથી કાંઈ. અરે એટલું જ નહીં, એટલે મેં કીધું ને ભાઈ એ તો માણસની વાત છે, પશુ પક્ષીમાં શું છે? હવે એ કે એનો બાપુ છોકરો રમેનું રક્ષણ કરનારું છે, તો કે એમાંય બરાબર છે, એમાં એ જરૂરી છે. એટલે તો આ બધું થાળી તૈયાર કરીને મૂકી, ભગવાને થાળી તૈયાર કરીને મૂકી, અને પછી શું કીધું? લીટી સરસ બની મૂકી, હેત થાય અને સ્ત્રી ઉપર પોતાની પ્રજા તેને સહેજે હેત થાય. એ હેતરૂપી ભગવાનની માયા, તે માયાના પ્રવાહમાં ના આવે, તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે. હવે એક બાજુ આ તમે લગડું કર્યું, તમે જ કર્યું, થાળી તૈયાર મૂકી, ભોજનની થાળી તૈયાર મૂકી, અને થાળીમાં લાડુ દાળ ભાત સરસ સરસ મૂક્યા, અને હવે ખાતા નહીં હો. એટલે આપણે મૂક્યું શું કરવા? ત્યારે ખાવા માટે તો મૂક્યું છે, તો કે ખાતા નહીં હો, હેરાન થશું, ખાશો તો હેરાન થશું. એવું છે. ત્યારે કોઈને પહેલે થાય ને કોઈને પછી થાય. ગુણાતીતાન સાહેબ વાત લખ્યું, 4 જણા પૈસા માટે ગયા, તો પૈસા માટે સોનું જોતું, સોનું મળ્યું આગળ 20 કિલો લઈને આવ્યા. કોઈને પહેલાંથી તકલીફ થાય, કોઈને પાછળથી. છે વિષયો દુઃખદાયક, કોઈ વિષય સુખદાયક નથી. લઈને પાછા આવતા હતા, કૂવો આવ્યો, પાણી પીવાની ઈચ્છા થઈ કે ચાલો થોડું ભોજન કરી, પૈસા ઘણા, પૈસા સોનું ઘણું આવ્યું છે. 2 જણાને કે તમે ગામમાં જતા હો, લાડુ બનાવતા હો, પૈસા એક નાનો ટુકડાનું જ કામ છે ને. એ લાડુ બનાવવા ગયા. આની વૃત્તિ બગડી કે આવે ને ત્યારે કૂએ પાણી ભરવા મૂકવા અને પથ્થર મારીને પૂરા કરી નાખવાના. બારે આવે ત્યારે થાય ને 20 કિલો મળી જાય, 10 કિલો આપને મળી જાય. તો પહેલાં શું કર્યું? લાડુ 2 પ્રકારના, એક ઝેરવાળા અને કોરા લાડુ. ઝેરવાળા લાડુ એમ ઘી ઘણું નાખ્યું, પહેલાં કોરા લાયા કે આ ખાશે, પહેલાં એને ખવડાવવાના. આપણે પાણી જ લેવા જશું તો ખાશે, મરી જશે. પહેલાં લોકો જેવા આવ્યા એટલે કહ્યું તમે આટલી સેવા કરી છે તો પાણીએ ભરતા હો ને. પાણી ભરવા ગયા, પથ્થરવાળી કરીને મારી નાખે, બહાર નીકળવા જ દેતા ને. 2 તો ગયા. હવે પછી આવીને જોયું ને મારા વાલા કે ચીટિંગ આપણે કરતા હતા, એને ખબર પડી ને. હવે ગયા, આ પોતા માટે કેવા ઘીવાળા લાડુ બને, આપણે પૂરા લુખા બનાવ્યા. તો આપણે એવા મૂર્ખા છીએ, લુખા ખાઈએ? આપણે ઘીવાળા જ ખાઈએ ને. ખાઓ બાપા, ખાધા ઘીવાળા, શું થયું? અચ્યુતમ કહેશું. કોઈને ઇન્સ્ટન્ટ અસર થાય અને કોઈને મોડી થાય, પણ છે આ સુગર કોટેડ. એ વિષયો માત્ર સુગર કોટેડ છે, એ સુગરથી જ ભરેલા છે. હવે સમજીને એટલે મારે શ્રીજી મહારાજ કીધું કે માયાના પ્રવાહમાં ન વહે, તેની વૃત્તિ ભગવાનમાં રહે. કાઠું કામ છે. કેવી રીતે વૃત્તિ પકડાય? સમજણ જોઈએ, જ્ઞાન જોઈએ, ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય જોઈએ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય, ધર્મથી એ કે આ ખવાય ને આ ન ખવાય. ધર્મ જ્ઞાન એ હોવું જોઈએ કે હું ખાધા પછી મારી શરીરમાં પોઝિશન કેવી થશે, એ જ્ઞાનની વાત. ધર્મ જ્ઞાન વૈરાગ્ય, હું આ ખાઈને આગળ મારી પોઝિશન શું થશે એ વૈરાગ્ય છે. કે આ હું ખાઉં છું તો શરીર મસ્ત થશે, એનાથી ભગવાન ભૂલાઈ જશે, એ વૈરાગ્ય જોઈને. છેલ્લે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, આ 4 વાના સિદ્ધ કરો ત્યારે તમારા ઇન્દ્રિયોના આહાર કંટ્રોલમાં રહે. મહારાજ કે માયામાં તે વહે નહીં, તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપ. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને. આ જ પ્રશ્ન ગીતામાં અર્જુને પૂછ્યો કે તમે બધી આ વસ્તુ બનાવી 4 બાજુની, અને પછી તમે ત્યાગ વૈરાગની વાત કરો છો, તો આ વસ્તુ શું કરવા બનાવી? સ્ત્રી બનાવી, પુરુષ બનાવ્યા, તો આ માણસ ભોગવે જ નહીં. તો તમારે બનાવવાનું શું જરૂર હતું? ભગવાનને કે એક બાજુ તમે આ બધું માળખું ઊભું કરી દીધું, 4 બાજુ જ્યાં જુઓ તો ધન સંપત્તિ ને આ ને ઘર ને બંગલા ને ખેતર ને આ બધું ઊભું કરી દીધું, અને પછી તમે એમ કહો વૈરાગ્ય રાખો, વૈરાગ્ય રાખો. એ ક્યાંથી બને? તો આવી રીતે કેવી રીતે થઈ શકે? મહારાજ કે અમારે જીવોને અક્ષરધામમાં લઈ જવા, ગોલોકમાં લઈ જવા ને. ગોલોકને લઈ જવા હોય તો વિચાર કરીને બધાને કે રાજ્ય નથી ચાલતું, બધાને અંદર ઘાલી દઈએ. ભગવાનના અક્ષરધામમાં બધા લોકો પેસી જાય એવું નથી. એમ તો બધા પેસી જ જશે તરત જ, એવું સરળ નથી. તો બુદ્ધિ જોગો દદામી હમ. અમને ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન કહે છે, અર્જુન હું એને બુદ્ધિ જોગ આપું છું. આ ખાદ્ય છે, આ ખાદ્ય છે, આ પેય છે, આ અપત્ય પેય છે.
આ સુગંધ યોગ્ય છે, આ અસુગંધ યોગ્ય છે, આ બુદ્ધિ યોગ આપો. તો બુદ્ધિએ કરીને નિર્ણય કરો શું કરવું શું ન કરવું. તમારે મનમાં નિર્ણય કરીને નક્કી કરવું કે આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી. અને જો મારાથી બુદ્ધિ રાખીને વિરાગીને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનની વૃત્તિ રાખે તો, અને જો માયિક પદાર્થની વિશે વિરાગ ન રાખે અને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ બ્રહ્મા આદિ નારદજી અને ગોટાળા વરી ગયા. ભાઈ વર્યા ને, શિવજીને શું થયું? આ વાતો પ્રસિદ્ધ છે. હવે એને એક ફરા થયું, સમાજે ગાયા જ કરે, નિંદા કર્યા જ કરે શિવજીની. હવે શિવજી એક ફરા ભૂલ કરી મોહિની સ્વરૂપ જોઈને, પણ લોચો વળી ગયો આખો દુનિયામાં. બ્રહ્મા સરસ્વતી મોહ પામ્યા. હવે શરીર છોડી દીધું તોય લોકોએ છોડ્યા નહીં. બ્રહ્મા સરસ્વતીમાં મોહ પામ્યા પોતાની દીકરીને, અને એ છોકરી હરણી થઈ તોય પાછળ હરણ થઈને પાછળ પડ્યા. પછી બધા એના દીકરાઓએ સમજાવ્યા કે આ શું તમે પપ્પા, આ તમને શોભે? અત્યાર સુધી કોઈ એવા બ્રહ્મા થયા નથી અને થશે નહીં પોતાની દીકરીમાં મોહિત થયા હોય. પછી બહુ પસ્તાયા અને એટ આ ટાઈમ શરીર નાશ કરી નાખ્યો. હવે નાશ કરી નાખ્યો, પણ એક ફરા શાસ્ત્રમાં એમ કહેવાય કે બુંદસે ગઈ તે બહુસે નહીં આતી. એટલું સમજી રાખવાનું. બુંદથી ગઈ પછી બહુ ઉપાય કરો તોય, અને શરીર ત્યાગ કરી દીધું તોય લોચો તો રહ્યો. લોચો ગયો નહીં બ્રહ્મા શિવનો. નારદજી જેવા નારદજી, જેને ઇન્દ્રએ મૂકેલી અપ્સરાઓને રમતમાં કાઢી નાખી, બધું કર્યું, પણ છતાંય સેજ વિશ્વમોહિની કન્યાને જોઈને મોહ પામ્યા. એના ચરિત્ર ચારે બાજુ ગવાતા હોય નારદજીમાં. અરે નહીં તો ભગવાનનો અવતાર કહેવાય. કેટલી જગ્યાએ લખ્યું છે કે સમર્થ હતા ભગવાનના ભક્તમાં. અતિ નારદ સુખ સંકાદિક જેવો થઈ જાય. અને મહારાજે ઘણીવાર દ્રષ્ટાંત આવ્યું કે નારદ સુખ સંકાદિક જાયા છે એ પણ આ વાતને કહેશે કે પ્રગટ ભગવાન મળ્યા છે એવો અવતાર થયો નથી ને થશે નહીં. આજના જે ચરિત્ર ગવાય છે એવો કોઈ જગ્યાએ ગવાયા નથી ને ગવાશે નહીં. આટલી જ એની ઉપમા પણ મહારાજે એના દ્રષ્ટાંતે આપીને કહ્યું કે જુઓ ભાઈ, બ્રહ્મા વિષ્ણુ ને શિવ એની પણ, બ્રહ્મા નારદ અને શિવ એની પણ આ ગતિ થઈ છે. માટે બુદ્ધિ યોગથી કામ કરી લ્યો, બુદ્ધિ ચલાવીને કામ કરો. હોય પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. આપણે મહારાજે કીધું 18મા વચનામૃતમાં કે જ્યાં વેશ્યાઓ થઈ કાર કરતી હોય, દારૂના શીશા ભરાયેલા પડ્યા હોય અને ત્યાં જઈએ, એટલે મહારાજ કીધું ને સંતોએ લગ્ન પ્રસંગે બને ત્યાં સુધી જવું નહીં. પણ ભગવાનના ભક્ત જ હોય, હવે એ અપેક્ષા રાખતા હોય કે આપણા બધા સંબંધી આવે તો આપણું કામ કરીને રહેવાના. આપણે એમાં લમડા થોડું ના કરવી કે આને બહુ સારું ને આ બહુ સુંદર પ્રસંગ કરે, જે કર્યો તે એને છોકરો છે ને તું નહીં કરતા, તારો બાપો બીજો કોણ કરશે? ત્યારે છોકરાને પરણાવો એ કોણ પરણાવે? ત્યારે આપણે પરણાવી દઈએ. એક સંત હતા કાલુપુરમાં, શું કરવું કે મારા ભાઈ સાધુ થઈ ગયા, સાધુ પછી ગ્રસ્ત થઈ ગયા, પછી છોકરો આવ્યો, પરણાવવાના પૈસા નહોતા, મેં મારા ધોતિયાના 60,000 આપી દેવા છોકરાને પડે. એ હારામ હારું સેવા મોટી થઈ ને, અને ગ્રસ્તમાં થઈ જાય, ત્યાગી થયા પછી ગ્રસ્તમાં થાય એની હાલત બગડેલી જોઈએ બધી જગ્યાએ. બોલો કેવું કામ કર્યું? ઉત્તમ કામ કરીને હરિભક્તોએ ધોતિયાના પૈસા આપ્યા, એને કીધું છોકરાને પરણાવવા માટે, લ્યો રાખો. હવે શું લેવા દેવા? ગ્રસ્ત થયા પછી આવું ધંધો થાય છે ભાઈ. મને એને સામે જ કીધું હતું, આપણે નામ નિશાન ન લેવાય, ખોટા હેરાન થઈએ, લેવા દેવા ગણા. માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તે જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વરના બીજે ક્યાંય ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. શ્રીપતિ શ્રીધર.